નાંદોદ તાલુકાના ધમણાચા ગામના સંજયભાઈ વસાવના મૃત્યુ મામલે પરિવારજનો દ્વારા સૌ નહીં સ્વીકારવાની માંગ સાથે જૂની સિવિલ હોસ્પિટલ ખાતે ટોળા ઉમટ્યા. ચૈતર વસાવાની મધ્યસ્થીથી મામલો થાળે પાડ્યો. નમસ્કાર, નર્મદા સુપરફાસ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમગ્ર મામલે વાત કરીએ તો 24મી સપ્ટેમ્બરના રોજ સવારે નાંદોદ તાલુકાના સુંદરપુરા ગામ નજીક એક યુવાનનું સૌ મોટરસાઇકલની સાથે મળી આવતા પોલીસે અકસ્માતની ઘટનાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. પરંતુ મોડી સાંજે પરિવાર દ્વારા અકસ્માત નહીં હત્યા હોવાની શંકા જતા પરિવાર દ્વારા મૃતકનું સૌ અસ્વીકાર કરવામાં આવ્યો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમજાવટ છતાં પરિવારજનો સૌ લેવાનો ઇનકાર કરવામાં આવ્યો હોવાની વાત વાયુવેગે પ્રસરતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જાણકારી મળતા જ આ મામલે ખુદ ધારાસભ્ય ચૈતર વસાવા જૂની સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને ચૈતર વસાવાની મધ્યસ્થીના રોજ મામલો થાળે પડ્યો. સંજયભાઈ વસાવા ગામ ધમણાચા તાલુકો નાંદોદ રાતે જે એફઆઈઆર થઈ છે, ગુનો નોંધાયો છે, એના મુજબ એમનું અહીંયા જીતનગર પાસે અકસ્માત થયું છે એવું પોલીસ અધિકારી તપાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. સાથે પરિવારને શંકા હતી કે ઘણી ઈજાઓ થઈ છે ત્યારે કોઈએ અણબનાવ બન્યો હશે કે કોઈ ઘટના અંતર્ગત એમને કોઈએ મર્ડર પણ કર્યું હશે એવા પરિવારના જે આક્ષેપો હતા, શંકા હતી. ત્યારે અમે એમની જાણ થઈ એટલે તાત્કાલિક ધોરણે આગેવાનની નૈતિક ફરજના ભાગરૂપે અમે અહીંયા આવ્યા છે અને પરિવારે કીધું કે અમને મળવા નથી દેતા, અમને જોવા નથી દેતા. ત્યારે પોલીસ અધિકારીઓ સાથે મળીને અમે બેઠા, તમામ પાસાઓની અમે ચર્ચા કરી અને એ ભાઈ સાથે કોઈપણ જાતનો બનાવ બન્યો હશે તો એ દિશામાં તપાસ કરવા માટે, કડીઓ મેળવવા માટે પણ પોલીસને અમે ધ્યાન દોર્યું છે. સાથે સાથે એ ભાઈ જે પણ વિસ્તારમાં જે તે સમયે ગયા છે એમનો કોલ ડિટેલ, એમનું નેટવર્ક, સાથે સાથે સીસીટીવીના ફૂટેજ, તમામ બાબતોને ધ્યાને રાખીને આગળની દિશામાં કોઈ પણ એવો અણસાર મળે છે કે આ ભાઈ સાથે બનાવ બન્યો છે એ દિશામાં તપાસ થાય અને કોઈ પણ દોષી આમાંથી બચવો ના જોઈએ એ પ્રકારની અમે પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી છે અને પોલીસે પણ અમને વિશ્વાસ આપ્યો છે તટસ્થમાં તટસ્થ તપાસ થશે. પીએમ પણ પેનલમાં થયેલું છે, એફએસએલ પણ કરવામાં આવશે, ડીવીઆર પણ મંગાવવામાં આવશે, તમામ સીસીટીવી ભેગા કરવામાં આવશે અને ગામના જ પંચો, ગામના જ સાક્ષી રાખીને અમે તપાસ કરીશું એવા પોલીસ અધિકારીઓ પણ વિશ્વાસ આપ્યો છે. ત્યારે હવે એમની જે ડેડ બોડી છે એમને પરિવારે સંમતિ આપી છે, ત્યારે એ બોડીને હવે અગ્નિ સંસ્કાર માટે ગામજનો અહીંથી લઈને આગળ વધી રહ્યા છે.